लोकाभिराम रणनङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. જીવન રામાયણ વિષય છે. આપણે આપણા સાહિત્યકારો લગભગ ઘણા બધા એવું કહી ગયા છે કે માણસે એવું લખવું જોઈએ જે બીજા લોકો જીવી શકે. સાહિત્ય સર્જન હંમેશા પ્રેરણાદાયી હોવું જોઈએ. એટલે એવું લખવું જોઈએ કે જે બીજા લોકો જીવી શકે. બધા તો કંઈ વિજયભાઈ જેમ લેખક હોય નહીં, એટલે લખતા ન આવડે તો શું કરવું? તો માણસે એવું જીવવું જોઈએ કે જે બીજા લોકો લખી શકે. આવી ઘટના સદીઓ પહેલા આ દેશમાં બની કે મહર્ષિ વાલ્મીકીએ એક મહાકાવ્ય લખ્યું રામાયણ નામનો. એ મહર્ષિ વાલ્મીકીએ જેવું લખ્યું એવું ત્રેતાયુગમાં ભગવાન રામ જીવી જાણ્યો, એવું જીવી બતાવ્યું. જેવું રામચંદ્રજી જીવા એની ઉપરથી પ્રેરણા લઈ અને 16મી સદીમાં સંવત 1574માં તુલસીદાસજીએ રામચરિત માનસ લખ્યું. થયું એવું તુલસીદાસજીએ 450 વર્ષ પહેલા જેવું રામચરિત માનસ લખ્યું, આટલા વર્ષો થઈ ગયા એમાંથી પ્રેરણા લઈ અને હજી લોકો એની ઉપર જીવે છે. એક વાત અહીં સાબિત થાય છે કે રામચરિત માનસ એ જીવન જ છે, જીવન જીવવા માટે જ છે. હવે કેવી રીતે? કંઈ ભગવાનની કથા છે, કોઈ સારી બાબત છે કે આટલું બધું લખેલું છે એટલા માટે કોઈ એવો પુરાવો જોઈએ કે રામચરિત માનસ શા માટે જીવવા માટે છે? શું કામ? કે 4608 જેટલી ચોપાઈઓ, 1076 જેટલા દુહાઓ અને 87 જેટલા શ્લોકોની અંદર જે આખો ગ્રંથ વિભાજિત છે. જીવનનો ક્યારેય કોઈ પણ પ્રશ્ન આવે કે કોઈ મુશ્કેલીમાં ફસાવો ત્યારે ઉપાય ક્યાંથી મળે તમને? તો રામચરિત માનસમાંથી મળે છે, પણ એને શોધતા આવડતો હોવો જોઈએ. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ પણ પ્રસંગ પછી એની અંદર લઈ લઈએ, એક વાર્તા સ્વરૂપે લઈ અને એને પોતાની લાઈફ સાથે ક્યાંથી રિલેટ થાય છે એને લીધે લઈ અને જોઈએ. તો અરણ્યકાંડનો એક પ્રસંગ કે રાવણ સીતાહરણ કરવા માટે સૌથી પહેલાં મારીચ પાસે જાય અને પોતાની યોજના બતાવે કે તમે માયાવી મૃગનું રૂપ ધરી અને રામની પર્ણકુટીર સુધી પહોંચી જાઓ અને ત્યાંથી આપણે છળ કપટ દ્વારા રામ સીતાને છેતરી સીતાહરણ કરી શકીએ. ઘણી આનાકાની થાય અને સમજાવે. ત્યારે છેલ્લે મારીચ એક શબ્દ કહે છે કે મારીચને જ્યારે છેલ્લે રાવણ ભય બતાવે ચારે પ્રકારનો કે ભાઈ તું મારી વાત જો નહીં માને તો હું તારી હત્યા પણ કરી શકું છું, તું મારા સામર્થ્યને જાણે છો, તું શું કરી શકે છો? એટલે મારીચ એક ચોપાઈની અંદર મારીચ એમ કે છે કે તબ મારીચ હૃદય અનુમાના નવહી વિરોધ નહીં કલ્યાણા. મારીચ એમ કે છે કે 9 વ્યક્તિઓની સાથે વિરોધ કરવો એ કલ્યાણકારી નથી. આ રામચરિત માનસ આપણને જીવન માટે આટલું એક મટીરિયલ આપે છે કે 9 વ્યક્તિઓની સાથે અકારણ વિરોધ કરવો એ કલ્યાણકારી નથી. હવે આપણે માની શું કામ લઈએ? મારી જ કે છે અથવા તો ગોસ્વામીજીએ લખી દીધું એટલે માટે માની લઈએ? તો સાહિત્ય માટે કોઈ સમર્થ કવિ જ્યારે કોઈ વાત કરે ને ત્યારે પુરાવા સાથે વાત કરતો હોય, આપણે એને ધ્યાન ઘણી વખત ન આપતા હોય એ વાત અલગ છે. મને એ પ્રશ્ન થયો કે આવું શું કામ માની લેવું? પણ બીજી ચોપાઈમાંથી સમાધાન મળ્યું કે ઉભય ભાંતિ દેખીની જ મરના. બંને તરફ જ્યારે મારીચે સંકટ જોયું ત્યારે એણે એમ કીધું છે કે બંને તરફ સંકટ જોયું ત્યારે એણે કીધું છે. હવે એક વસ્તુ અહીંયા કે મારીચ એમ કે છે કે નવહી વિરોધે નહીં કલ્યાણા, 9 વ્યક્તિઓની સાથે વિરોધ ન કરવો. પણ એક શબ્દ ગોસ્વામીજીએ મૂક્યો છે કે હૃદય અનુમાના. એનું પાછળનું જીવન જુઓ ને તો મારીચની પાસે અનુભવ ઘણો બધો છે કે કોની સાથે વિરોધ ન કરવો. જીવનમાં ઘણા માર ખાધેલા છે. એટલે એક વસ્તુ અહીંથી તમને જાણવા એ મળે છે કે જે લોકોની પાસે અનુભવ છે એ વ્યક્તિનું માનવું. અનુભવથી એણે કીધું છે એટલા માટે માનવો. અને બીજી વસ્તુ કે હૃદય અનુમાન અને ઉભય ભાંતિ દેખીની જ મરના. સ્વામી વિવેકાનંદ સુધીના આપણા ચિંતકો એમ કીધું છે કે જીવનમાં અઘરી પરિસ્થિતિ આવે જ્યારે તમે નક્કી જ ન કરી શકો કે શું કરવું, તમારું મન કંઈક જુદું કહેતું હોય, પરિસ્થિતિ કંઈક જુદું કહેતી હોય, જુદા જુદા વિચારો આવતા હોય, ત્યારે પ્રશ્નોમાંથી બહાર નીકળવાનો સહેલો રસ્તો એ છે કે ફોલો યોર હાર્ટ. તમારા હૃદયમાંથી જે વિચાર આવે, તમારું હૃદય જે વાત કરે એ વાત. એટલા માટે ગોસ્વામીજી જેવા સમર્થ કવિ બહુ હળવાશથી આ વાતને રજૂ કરતા આગળ હૃદય શબ્દ મૂકે. તબ મારીચ હૃદય અનુમાના અને નવહી વિરોધ નહીં કલ્યાણા. વાત પ્રમાણિત થાય છે કે આ વાત સાચી છે. 9 વ્યક્તિનો વિરોધ કરવો કલ્યાણકારી નથી. 9 વ્યક્તિ કયા છે એને ફટાફટ હું કહી દઉં કે શસ્ત્રી મરમી પ્રભુ સઠ ધની બેદ બંદી કવિ માનસ ગુની. હવે લાઈફની સાથે રિલેટેડ કરી આ 9 વ્યક્તિઓને અકારણ, જોકે માનસના આશ્રિતોને અકારણ કોઈની સાથે વિરોધ ન કરવો જોઈએ, પણ કદાચ તમારે શાંતિથી જીવન જીવવું હોય
સાંજે ટાઈમે તમે ઘરે આવી જાઓ, ગરમા ગરમ જમવાનું મળી જાય, પરિવાર સાથે બેસી અને શાંતિથી તારક મહેતા જોતા હો, એમાં કોઈક મહેમાન આવે, સમજદાર હોય તો 9:45-10 વયા જાય, થોડાક લાગણીશીલ હોય તો અડધી રાત કરે ને પછી તમારે શાંતિથી હોઈ જવું હોય તો આવું જીવન જીવવું હોય તો 9 વ્યક્તિઓની સાથે વિરોધ ન કરવો. એમ કે છે કે શસ્ત્રી, જેના હાથમાં શસ્ત્ર છે એની સાથે વિરોધ ન કરવો, એ આપણને નુકસાન કરી શકે. આજની તારીખમાં એને રિલેટ કરો તો પોલીસવાળા હારે કોઈ વિરોધ ન કરવો. મર્મી, તમારા ભેદ જાણતો હોય, તમારી દુખતી નસ જેના હાથમાં હોય ને એની સાથે વિરોધ ન કરવો. શસ્ત્રી, મર્મી, પ્રભુ, સમર્થ સ્વામી, તમારો નોકરી કરતા હોય, તમારો શેઠ હોય કે મેનેજર હોય કે સામ દામ દંડ ભેદ ચારેય નીતિઓને જાણતો હોય, કોમ્પિટેટરોથી કાયમ આગળ રહેતો હોય, એવા લોકોની સાથે વિરોધ ન કરવો. સઠ એટલે મૂર્ખની સાથે વિરોધ ન કરવો. શસ્ત્રી, મર્મી, પ્રભુ, સઠ, ધની, ધનવાનોની સાથે વિરોધ કરાતો જ નથી અત્યારના સમયમાં. વેદ, વેક, ડોક્ટરની સાથે વિરોધ ન કરવો. તમને ક્યાં તકલીફ છે ને એને ખબર છે, ડોક્ટરની સાથે વિરોધ ના કરવો. વેદ, બંદી, સાહિત્યકાર, જે લોકો સમાજની વચ્ચે તમારી કોઈ પણ વાત કરી શકે છે એ બંદી. એ જે તે સમયે બંદી એટલે રાજ દરબારમાં જે કવિઓ જે ગાતા હતા કે લોકોની સમક્ષ વાર્તાકારો જે હતા એના માટે વાત થતી હતી. પણ આજના સમયમાં એને જો વાત કરીએ તો જે લોકો સમાજની વચ્ચે તમારી કોઈ પણ વાત કરી શકે છે, સમાજમાં લોકો જેનું કંઈક માને છે, એનો એક વિરોધ ન કરવો. વેદ, બંદી, કવિ, કવિઓની સાથે વિરોધ ન કરવો. એની પાસે એક બહુ મોટું ગ્રુપ છે જે તમારા વિશે કંઈ પણ લખી શકે છે, એટલે કવિઓની વિરોધ ન કરે. કઈ અને પાનસ ગુની, જે તે સમયે રાજ દરબારમાં કે એ રીતે રસોઈઓ બનતી અને રસોઈમાં વિષ પ્રયોગ દ્વારા માણસની હત્યાનો નુકસાન કરવાનો પ્રયાસ થતો હતો, એટલે રસોઈયાની સાથે વિરોધ ન કરવો. અને આજની તારીખમાં ગણીએ તો તમારા ઘરમાં રસોઈ બનાવતા હોય એનો તો ભૂલમાં વિરોધ ન કર્યો. જીવન સાથે, જીવનમાં તમે જ્યાં જ્યાં તકલીફ આવે, જ્યાં જ્યાં ક્યાંય અટવાય અથવા તો કોઈ પ્રશ્ન આવે અથવા તો આગળ વધવાની જ્યાં દિશા ન મળતી હોય, ત્યાં રામચરિત માનસનું જો તમે એક વખત જો ખોલીને જોઈ જાઓ, એને મનપૂર્વક વાંચીને જુઓ તો ત્યાંથી રામચરિત માનસ જીવન જીવવાની એક દિશા, એક ગતિ આપી શકે છે. એટલા માટે માનસ જીવન એ વિષય અને માણસને એટલા માટે જ તે આપણે જીવન તરીકે આપણે લઈ શકીએ કે જીવન જીવવા માટે શું જરૂરી છે, રામચરિત માનસ. એટલે મારો પ્રયાસ એવો હતો કે દર વખતે એવું થાય કે ટોકરી વાગે પછી જ હું પૂરું કરું. આ વખતે એમ હતું કે પહેલાં પૂરું કરી દેવું, પણ તોય ન. અમિતભાઈ મને જે આ વિષય આપ્યો અને આ મારી વાત તમારા સૌની સમક્ષ છે કહેવાની મને તક આપી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.